31મી ડિસેમ્બરને લઈ અને અરવલ્લી પોલીસ સતર્ક બની છે. 31મી ડિસેમ્બરને લઈ અને અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે. તો તકેદારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પોલીસ વિવિધ સ્થળોએ વાહનોનું ચેકિંગ કરી રહી છે. પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દારૂબંધીના કડક અમલ માટે ગુજરાતમાં પ્રવેશતા તમામ માર્ગો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ માટે મોડાસા શામળાજી હાઈવે ઉપર પોલીસની ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ જ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. તો અરવલ્લી જિલ્લાના એએસપી સંજય કુમાર કેશવાલાએ આ અંગે મીડિયા સાથે વાત કરી હતી. આપ સૌને ખ્યાલ છે કે કાલે 31st હોવાથી માનનીય રેન્જ સાહેબ અને માનનીય એસપી સાહેબની સૂચનાથી આજે મોડાસા ટાઉન વિસ્તારમાં અલગ અલગ 5 પોઈન્ટ જેમ કે હેડક્વાર્ટર છે, હજીરા સર્કલ છે, પેલેટ સર્કલ છે, સહયોગ સર્કલ છે અને રાણા સૈયદ, આ 5 પોઈન્ટ ઉપર 5 અધિકારી અને 30 માણસો સાથે સતત વાહનનું ચેકિંગ ચાલુ છે. જેમાં કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ છે એ એન્ટર શહેરમાં ના કરે તેની પૂરી તકેદારી રાખવામાં આવે છે.